બાળકો પાછા પડ્યા છે. તો એનું તારણ કાઢતા જે સ્ટાર્ટઅપ દોડવા માટેની આપણે વાત કરીએ કે નેટ હોય એનો અભાવ જોવા મળ્યો. પરિણામે આવા જે સ્નાનાગરો હોય ત્યાં જરૂરી હોય અને આપણા જ સંચાલિત સ્નાનાગરમાંથી બાળકો નેશનલ કક્ષાએ પહોંચે. અને આપણે વાત કરીએ ખેલ મહાકુંભની અંદર પણ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્નાનાગરના બાળકો પહોંચે તે માટે જે પણ જરૂરી સુવિધા પૂરી પાડવાની હોય તે ઊભી કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. દેવાંગભાઈ, 1,71,000 જે સ્ટુડન્ટ છે એને તમે જે કીટ આપવાના છે એમાં કઈ કઈ બાબતો છે? અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 450 જેટલી સ્કૂલો આવેલી છે અલગ અલગ વોર્ડની અંદર, જ્યાં મધ્યમ વર્ગના બાળકો અથવા તો આપણે વાત કરીએ કે ગરીબ વર્ગના બાળકો ત્યાં અભ્યાસ કરવા આવતા હોય છે. આ તમામ સ્કૂલો અમે સ્માર્ટ સ્કૂલો બનાવવા માટે જઈ રહ્યા છે. અત્યારે લગભગ 200 જેટલી સ્કૂલો એ સ્માર્ટ સ્કૂલો બનવા જઈ રહી છે. આગામી સમયમાં આ સ્કૂલો સ્માર્ટ સ્કૂલ બને. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે સ્કૂલના બાળકો છે એને ફ્રી ડ્રેસ આપવામાં આવે છે. કેજી અને આપણે વાત કરીએ કે પહેલા ધોરણના બાળકો સ્કૂલની અંદર દાખલ થાય, જે માન્ય દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપતા હતા. જૂન મહિનાની અંદર ગરમીની અંદર બાળક જ્યારે પહેલી વાર સ્કૂલની અંદર દાખલ થાય ત્યારે એને કીટ અને આપણે વાત કરીએ કે બેગ આપવામાં આવતી હતી. મહાનગરપાલિકા સાથે સંચાલિત શાળાના ટોટલ 1,70,500 બાળકો અભ્યાસ કરે છે. તે લોકોને 200 ml ઓલ્ટરનેટ દિવસે દૂધ આપવાનો નિર્ણય અમે કરેલો હતો. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ જે બાળકોને ડ્રેસ આપવામાં આવે છે તેની સાથે સાથે એ બાળકોમાં એક સૂત્રતા જળવાય, સમાનતા જળવાય એ માટે બૂટ અને મોજા એ બાળકોને મળે અને પરિણામે પ્રાઇવેટ સ્કૂલના જ બાળકો જેવા મારા સ્કૂલ બોર્ડના બાળક પણ એ સ્પર્ધામાં આવીને ઉભો રહે એ માટે 0 બજેટમાંથી 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તદ ઉપરાંત બાળકોને 3 કરોડ રૂપિયા એ લોકો હેલ્ધી ફૂડ મળી રહે, સપ્લિમેન્ટરી ન્યુટ્રિયન્ટ એ લોકોની જે જરૂરિયાત છે કે ન્યુટ્રિયન્ટ દ્વારા તૈયાર કરેલા આપણે વાત કરીએ કે ફૂડ મળી લે સપ્લિમેન્ટરી, એના માટે 3 કરોડ, આમ ટોટલ 8 કરોડ રૂપિયા 0 બજેટમાંથી આના માટેની ફાળવણી કરવામાં આવી છે. અને આવનાર સમયગાળા દરમિયાન આનો પ્રયોગ આપણે વાત કરીએ કે ચાલુ થઈ જશે. વેરી ગુડ, સરસ. કરવામાં આવ્યું છે. દાખલા માટે જે લોકોને એફિડેવિટ કરવા પડતા હતા, ક્યાંક કુમાર કે પિતાના પાછળ ભાઈ લગાવવો તો એફિડેવિટ ખૂબ જ જરૂરી હતી અને લોકો હેરાન થતા હતા. શું નિર્ણય લેવાયો છે? આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર કેવાયસી માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આરોગ્ય ભવન ખાતે રોજની 800 થી 1000 અરજીઓ. તદ ઉપરાંત આપણે વાત કરીએ કે દરેક અર્બન હેલ્થ સેન્ટર પર કેવાયસી માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. 72 જેટલા અર્બન હેલ્થ સેન્ટર પર આ સુવિધા ઉપલબ્ધ છે. એટલે નગરજનો પોતાના વોર્ડની અંદર આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર જઈ કેવાયસીનો સુધારો કરાવી શકશે. કેવાયસી અંતર્ગત ઘણા લોકોને હેરાન થવું પડતું હતું. ફરિયાદ અમને મળી હતી કે ભાઈ કોઈ એક વ્યક્તિનું નામ હોય, પાછળ ભાઈ, લાલ અથવા તો સિંહ શબ્દ જોડાયેલો હોય તો એને જ્યારે આ જોડાવા વખતે કેટલીક જગ્યાએથી ફરિયાદ મળી કે એફિડેવિટ માંગવામાં આવતી હતી. તો આજે એની પણ ચર્ચા કરવામાં આવી છે. આવો જો માઇનોર સુધારો હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની એફિડેવિટ લેવામાં આવે નહીં અને સબ રજિસ્ટ્રાર કક્ષાએ આને એપ્રુવલ આપવામાં આવે અને મોટો ચેન્જીસ હોય તો એને રજિસ્ટ્રાર કક્ષાએ એપ્રુવલ આપવામાં આવે. તદ ઉપરાંત જે રીતે ઘણા સેન્ટરો ઉપર લાઈનો લાગે છે એને આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આની અંદર સ્ટાફની પણ વધારો કરવામાં આવે. 45 થી 50 જેટલા સ્ટાફ એમાં ઉમેરો કરવામાં આવે અને આ લાઈનોની માત્રા ઓછી થાય અને નગરજનોને ઓછી તકલીફ પડે એની ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કેવાયસી સુધારા બાબતે કરવામાં આવી છે. રામોલ વોર્ડમાં હાથીજણ વોર્ડમાં આવેલા સૂર્યમ ગ્રીન પાસેના પ્લોટમાં 5,12,92,351ના ખર્ચે મોડલ સ્કૂલનો બાંધવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને બૂટ, મોજા, અમૂલનું દૂધ, પૌષ્ટિક આહાર વગેરે આપવામાં આવશે. આ ઐતિહાસિક જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મારફતે કરવામાં આવી. આ વખતે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને રગધીર દેસાઈ હાજર હતા.